મેડમ પગથી ચાલતા મેન્યુઅલ ગાડીની અંદર કંટ્રોલ 3 આવે છે પગની અંદર. જો આ એ બી અને સી. એ ફોર એક્સિલેટર, બી ફોર બ્રેક અને સી ફોર ક્લચ. બરાબર છે. આનાથી ગાડીની સ્પીડ વધશે, આનાથી ગાડીને ઊભી રાખવા માટે બ્રેક છે. બરાબર. અને ત્રીજો છે એ ક્લચ છે. ગાડીને ફ્રી કરવા માટે અથવા તો ગેર ચેન્જ કરવા માટે તો ક્લચ ઉપર પગ રાખો, ડાબો પગ, હા ક્લચ દબાવો. બરાબર છે. હવે જમણો પગ છે એ બ્રેક ઉપર રાખો. જમણા પગથી 2 કંટ્રોલ થશે, બ્રેક અને એક્સિલેટર. તો બ્રેક ઉપરથી વી શેપમાં એક્સિલેટર ઉપર. વેરી ગુડ. બ્રેક ઉપર, એક્સિલેટર ઉપર, બ્રેક ઉપર. પરફેક્ટ. કાલે આવો ને મેડમ ત્યારે શૂઝ પહેરતા આવજો. શૂઝ ઉપર આ ત્રણેય કંટ્રોલ પરફેક્ટ ચાલે છે અને ચપ્પલ ઉપર પરફેક્ટ નથી ચાલતા. જો ચપ્પલ આ બેયની વચ્ચે પગ લઈ લો. તમે ભૂલથી દબાવવા જશો ને આ પગ રાખો તો ભૂલથી હજી આ બાજુ રાખો છે, ભૂલથી તમે બ્રેક દબાવવા જશો ને એક્સિલેટર દબાઈ જશે અથવા તો તમારું ચપ્પલ આની અંદર ફસાઈ જશે. એટલે ચપ્પલ પહેરીને કોઈ દિવસ નથી ડ્રાઈવ કરવાનું. બરોબર છે. શૂઝ પહેરીને ડ્રાઈવ કરશો તો વધુ સેફ રહેશો. આવી જ અવનવી ડ્રાઇવિંગ શીખવા માટેની ટિપ્સ માટે અમારા પેજને લાઇક અને ફોલો જરૂરથી કરજો. અને હા મિત્રો, જો તમારા ગ્રુપમાં પણ કોઈને ડ્રાઇવિંગ શીખવું છે તો સવાણી મોટર ડ્રાઇવિંગ સ્કૂલની અવશ્ય મુલાકાત લેજો.